રેડી પરેશભાઈ? ઓકે. 12th સાયન્સ નિર્મળ વિદ્યાલયના બ્રિલિયન્ટ એન્ડ જાબાઝ વિદ્યાર્થીઓને મારા પ્યાર ભરા નમસ્કાર. પ્રાર્થના સ્થિતિ. ચાલો મિત્રો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિः દેવે સદા વંદિતા સા માં પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યાપહા. आदिदेव गणपति और माँ सरस्वती के विद्या की देवी के पावन चरणों में और आपके हृदय में विराजमान परमात्मा को वंदन और कोटि कोटि नमस्कार करते हुए आइए हम सब इनडायरेक्ट स्पीच के एक अहम टॉपिक में, एक मेन टॉपिक में उसका सफ़र तय करें, उसकी यात्रा शुरू करें. ओके फ्रेंड्स, लेट अस स्टार्ट नाउ. तो હું અહીંથી લખું છું મિત્રો, જે આપણે જોઈએ. આડો ત્રણ થાય તો હલાવી લેજો ભાઈ મિત્રો, કારણ કે આપણે બહુ ભૂમિતિન ગણિતમાં કાચા ભાઈ. હા, એસએસસીમાં હું ગણિતમાં માંડ માંડ નીકળ્યો હતો, ચડાવ પાસ. રેડી કહેવાય? હાલો ભાઈ. આપણને ભાઈ હિતેશ અઘારા સર કે માઇલસ્ટોન વાડોદરિયા સાહેબ જેવું તો ગણિત આવડે નહીં. માંડ માંડ દાખલો ગણાય, આખો દાખલો ગણી લો ત્યાં હાફ ચડી જાય. એટલે આ લીટી સીધી ન થાય તો ભાઈ હલાવી લેજો મારો ભાઈ. રેડી કહેવાય? ઓકે ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ
आशा करूँ છું આપની और कोई चाह नहीं કૃપા વિના કલિકાળમાં મુક્તિ મળે નહીં. ભોપાલી રાગ, માલકોસ, શિવરંજની, બહુ અદ્ભુત રાગો છે મિત્રો. આપણે તો બાથરૂમ સિંગર રહ્યા એટલે આપણું તો કાંઈ હાલે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ. ચાલો મિત્રો, તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જોતા હતા મિત્રો, બરાબર ને? ઇનડાયરેક્ટ સ્પીચ ઓકે ફ્રેન્ડ્સ, તો છેલ્લા લેક્ચરમાં, છેલ્લા પીરિયડમાં we have already learned or I have taught you, પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા પૂરી થઈ ગઈ, અસર એની ચાલુ છે. તો એ આપણે છેલ્લે મિત્રો કયા પ્રકારના વાક્ય જોયા હતા જરાક જોવો જોઈએ. મારા ખ્યાલથી એક્સક્લામેટરી સેન્ટેન્સ આપણે જોયું હતું કે જોવો જોઈએ ભાઈ. હા, એક્સક્લામેટરી સેન્ટેન્સમાં આપણી જો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ, ઉદ્ગાર વાક્ય, આગળ વધો. છેલ્લે 29 તારીખે ઉદ્ગારના મુદ્દા પૂરા કર્યા, ઉદ્ગારના વાક્યનો ક્રમ લખાવી અને હવે એનું એક્ઝામ્પલ આપવાનું છે. તો મિત્રો આપણે એક્સક્લામેટરી વાક્યમાં શું શું ક્યાં ફેરફાર થાય, ભાવ મુજબ કયા શબ્દમાંથી કયા શબ્દમાં રૂપાંતર થાય, એ બધું આપણે શીખી ગયા. હવે આપણે આગળ વધીએ. તો ધ્યાન ચાલુ રાખજો મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, તો પેલા કરતા ઇનડાયરેક્ટ સ્પીચનો ક્રમ લખું છું મિત્રો. એક્સક્લેમ્ડ વિથ, એક્સક્લેમ્ડ વિથ બધાય વાક્યમાં આવે, પ્લસ ભાવ મુજબનો શબ્દ. શબ્દ આપણે જોયું ઉદ્ગાર વાક્યમાં, બરાબર? ચાલો મિત્રો આગળ જોઈ. છઠ્ઠી એક્સરસાઇઝ આમાં જોઈ લઈએ આપણે, એટલે તમને લખાવું.
ટુ સા કરતા પ્લસ સાંભળનાર કરતા એટલે કે સા કરતા ફ્રેન્ડ્સ પ્લસ આમાં સંયોજક આવશે ધેટ. આ ધ્યાન દેજો મિત્રો, બરાબર. પછી ઉદ્ગારનું થઈ જાય સાદું, વોટ અને હાવ નીકળી જાય તો કરતા ક્રિયાપદ પ્લસ વેરી શબ્દ અથવા રિયલી અથવા ઇનડીડ શબ્દ આપણે બહારથી ઉમેરવો પડે ઉદ્ગારનું સાદું કરીએ ત્યારે. એટલે ઉદ્ગારનું એસર્ટિવ કહીએ એને, એસર્ટિવ એન્ડ એક્સક્લામેટરી. વી કેન ટર્ન એસર્ટિવ ટુ એક્સક્લામેટરી એન્ડ એક્સક્લામેટરી ટુ એસર્ટિવ. તો એસર્ટિવ બનાવીએ ત્યારે વેરી, ઇનડીડ અથવા રિયલી આ ત્રણમાંથી કોઈ એક જે એપ્રોપ્રિએટ હોય એવો શબ્દ બહારથી ઉમેરવો પડે મિત્રો. એક રિયલી, બીજો ઇનડીડ. રિયલી એટલે ખરેખર અને ઇનડીડ એટલે ખરેખર વાસ્તવિક રીતે. આ બે અને ત્રીજો વેરી. આ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે એટલે વાક્યની અંદર જે એપ્રોપ્રિએટ હોય, બંધ બેસતો હોય એ શબ્દ આપણે એડ કરવો પડે. પછી વિશેષણ, પછી નામ અને પછી અન્ય શબ્દ. આ રીતે આખી વાક્ય રચના બને અવળી મોટી મિત્રો. બરાબર ધ્યાન દેજો જરાક. સાંભળનાર ન હોય તો એક્સક્લેમ્ડ વિથ ભાવ મુજબનો શબ્દ મૂકીને ધેટ આવે. પણ જો સાંભળનાર હોય તો અહીંયા ટુ મૂકવું પડે. આ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો. એક બે આપણે વાક્ય જોશું, છતાંય જોઈએ આપણે. Rutva said to Riju, Ronak, what a beautiful flower the rose is. ઉદ્ગાર ચિહ્ન, ઇન્વર્ટેડ કોમા પૂરા. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ મિત્રો. બીજું Mira said to Supriya, how wonderful the Zen temples. ઉદ્ગાર ચિહ્ન. નેક્સ્ટ અહીંયા લખો મિત્રો, કદાચ તમને ન દેખાય તો લોચો ન થાય.
ત્યાર પછી is no more. Last but not least, friends, 1, 2, 3, 4, 5. આ પ્રમાણે વાક્ય રચના હોય મિત્રો. હવે આપણે આનું એક પેસિવ વોઇસ કરીએ. રેડી ફ્રેન્ડ્સ? તો પહેલા વાક્યનું કરું છું મિત્રો. અહીંયા ધ્યાન દેજો, જવાબ લખું છું પહેલા વાક્યનો. જગ્યાના અભાવે આપણે ચલાવી લેજો. ઋત્વા સેડ ટુ રોનક કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ. આહા, રોઝ કેવું સુંદર ફૂલ છે. તો આમાં વખાણનો ભાવ છે, તો પ્રેઝ વિથ પ્રેઝ. ઋત્વા સેડ ટુ exclaimed to Ronak. Exclaimed with praise, વખાણ. To Ronak. વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ. તો આપણે સાદું બનાવીએ, વોટ નીકળી જાય. ધ રોઝ ઇઝ અ વેરી, બહારથી ઉમેરવાનું, અતિશયોક્તિ સૂચક શબ્દ, વેરી વિશેષણ, બ્યુટીફુલ ફ્લાવર. રેડી ફ્રેન્ડ્સ? આ મેં બનાવ્યું.
તો હું અહીંથી બતાવું તમને. જો આ ઋત્વા, પછી આ એક્સક્લેમ્ડ, તો આ એક્સક્લેમ્ડ વિથ આ ઉમેર્યું, ભાવ મુજબનો શબ્દ, પ્રેઝ ઉમેર્યો, સાંભળનાર કરતા ટુ લખ્યું, સાંભળનાર કરતા ટુ, પછી રોનક લખ્યું, પછી સંયોજક ધેટ મૂક્યું. આ એ ભૂલાઈ ગયું ભાઈ, ધેટ, સોરી, અહીં મૂકજો ધેટ. પછી સાદું બનાવ્યું કરતા, તો રોઝ, ધ રોઝ કરતા, ક્રિયાપદ ઇઝ, બહારથી ઉમેર્યું વેરી, આ વેરી વિશેષણ છે બ્યુટીફુલ, અને ફ્લાવરનું ફ્લાવર. આ પ્રમાણે આપણે ફેરફાર કરવો પડે. બીજા વાક્યમાં કરીએ મિત્રો. અહીંયા લખું છું, પહેલાં આ ચેકું છું. ઓકે ફ્રેન્ડ્સ, આ બીજું વાક્ય, મીરા સેડ ટુ સુપ્રિયા, તો મીરા એક્સક્લેમ્ડ, આ બધામાં આવશે મિત્રો એક્સક્લેમ્ડ, અને ભાવ મુજબનો શબ્દ, પણ એક્સક્લેમ્ડ વિથ તો આવે જ. જો હાઉ વન્ડરફુલ ધ તાજમહાલ ઇઝ, તો તાજમહાલના વખાણ છે, તો વિથ પ્રેઝ. ધેટ, સોરી, સાંભળનાર આવશે અહીંયા ટુ, સાંભળનાર કરતા, એટલે ટુ પ્લસ સુપ્રિયા. બરાબર મિત્રો, સુપ્રિયા. ધેટ, સંયોજક ધેટ, કરતા કોણ છે? ધ તાજમહાલ, તો ધ તાજમહાલ, ધ તાજ, એટલું ટૂંકમાં લખું છું, ઇઝ વેરી વન્ડરફુલ. ઓકે ફ્રેન્ડ્સ, આ પ્રમાણેનો ફેરફાર થાય. તો આ વાક્ય અહીંયા પૂરું થાય. હવે આપણે આ વાક્ય જોઈ, તો ત્રીજું, વિરાટ સેડ ટુ રોહિત, હુર્રે, હુર્રે આનંદનો ભાવ છે મિત્રો, મેં કીધું હતું. તો વિરાટ exclaimed Rohit with, sorry, exclaimed with joy, આનંદ અથવા ડિલાઇટ, બેમાંથી ગમે એ શબ્દ વાપરી શકો, બે સિમિલર વર્ડ છે. ટુ રોહિત, સંયોજક ધેટ, ધેટ, હુર્રે નીકળી જાય મિત્રો. વી હેવ વોન ધ IPL, તો વી એ થઈ શકે ને ધેય થઈ શકે. હેવનું કરે હેડ, ધે હેડ વોન ધ IPL. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ. હવે અહીંયા લખું છું મિત્રો, Swati said to her friend, Swati exclaimed. હવે આમાં અલ્લાસ છે મિત્રો, એટલે એ દુઃખનો ભાવ છે, એટલે વિથ સોરો, વિથ સોરો. ધેટ માય ગ્રાન્ડમધર, એને બદલે હર ગ્રાન્ડમધર, એમના દાદીમાં આ દુનિયામાં હવે રહ્યા નથી. સી ડાઈડ, ગ્રાન્ડમધર વોઝ નો મોર. મતલબ કે સી ડાઈડ, તેણીનું મૃત્યુ થયું છે એવું એ દર્શાવે છે. ઇંગ્લિશમાં એ રીતે બોલાય, પાસ અવે, અથવા ડાઈડ, અથવા નો મોર, આવા શબ્દો વપરાય છે મિત્રો મૃત્યુ પામવા માટે. પાસ અવે, પસાર થઈ જવું. આ પૃથ્વી છે એ એક રંગમંચ છે શેક્સપિયરના અનુભવ પ્રમાણે અને એની કલ્પના પ્રમાણે. ધ વર્લ્ડ ઇઝ ધ સ્ટેજ and we are the different characters sent by the God Almighty
ઓર સુપરનેચરલ પાવર ઓર ક્રાઇસ્ટ જીસસ અથવા ભગવાન મહાદેવ અથવા બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ નાનક મોહમ્મદ પેગમ્બર અલ્લાહ જે કયો એ બધા ઈશ્વર એક છે. છેલ્લે બધા રસ્તાઓ તળેટીમાંથી ઉપર ટોચ ઉપર જ આવે છે, પણ આપણી તૈયારી જોઈ મિત્રો. બાકી તળેટીમાં બેઠા બેઠા આપણે સંપ્રદાયોને ધર્મની ટીકા કર્યા રાખીએ કે આ બરાબર નથી, તો આપણી દ્રષ્ટિની એ ખામી છે મિત્રો. રેડી? બી પોઝિટિવ. આપણા પ્રિન્સિપાલ શ્રી નિલેશ કુંડારિયા સરનો આ દરેક વિદ્યાર્થીના જીવન મંત્ર એક સત્યમેવ જયતે અને બીજો બી પોઝિટિવ. હંમેશા એ દર વખતે વિદ્યાર્થીઓને આમ કહીએ, હંમેશા સકારાત્મક વિચારો અને સકારાત્મક બનો. ઓકે ફ્રેન્ડ્સ, નાવ વી આર ગોઈંગ ટુ ડુ ઋત્વિક વાળું વાક્ય. ઋત્વિક exclaimed. આમાં વખાણનો ભાવ છે મિત્રો. કેવો તે મોંઘો ડ્રેસ પહેર્યો છે. વિથ પ્રેઝ અથવા આ તો પ્રેઝ રાખ્યું આપણે એક વખત, તો સરપ્રાઈઝ કરી શકીએ મિત્રો. વિથ સરપ્રાઈઝ કોને કહે છે? એસને ટુ ઐશ્વર્યા. ટુ એસ that સંયોજક that what a costly dress you have worn. You એટલે કોણ? એસ. તો સી પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ. have worn had worn. she had worn a very costly dress. Okay friends, આ રીતે બનશે. રેડી ફ્રેન્ડ્સ? આ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ઉદ્ગાર વાક્યનું કરી શકીએ. જુદા જુદા ભાવ હોય એ મેં દર્શાવ્યા, એ આપણે જરા જોઈ લેવાના. રહી અણગમાનો ભાવ હોય તો ડિસ્ગસ્ટ આવે, ધિક્કારનો ભાવ હોય તો હેટ આવે, સહાનુભૂતિ હોય તો સેમ્પથી માટે વિથ સેમ્પથી આવે. આવા જુદા જુદા ભાવ એટલે જરાક લખી લ્યો મિત્રો. હું આમ એક સાઈડમાં વયો જાઉં. ઓકે, હવે જવા દઉં છું, લખી નાખજો. નોટ આપણે મેન્ટેન કરવાની છે. Now we are going to learn the sentence of હવે મિત્રો આપણે જોશું આજ્ઞાર્થ વાક્ય, એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ કહેવાય એને. ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ. વાક્યો નું IND એટલે કે ઇનડાયરેક્ટ
સ્પીચ. ઓકે ફ્રેન્ડ્સ, પહેલો મુદ્દો, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત શેનાથી થાય મિત્રો? હંમેશા ક્રિયાપદથી થાય. કમ હિયર, sit down, take out your notebook, get out, stand up. આ બધા જ વાક્યોની શરૂઆત ક્રિયાપદથી થાય, વર્બથી થાય. ક્રિયાપદથી થાય. બરાબર, તમારું ધ્યાન દોરું છું મિત્રો નાની નાની બાબતો તરફ, જેથી તમે એને યોગ્ય ન્યાય આપી શકો. ત્યાર પછી આગળ જુઓ. બીજું, આજ્ઞાર્થ વાક્યમાં મિત્રો સંયોજક તરીકે ટુ મુકાય. આ ધ્યાન રાખજો જરાક. અને નકાર હોય તો નોટ ટુ મુકાય. બરાબર, પેલા આપણે એ મુદ્દો સ્પષ્ટ કરી લઈએ. સંયોજક હકારમાં, એટલે કે વાક્ય હકાર હોય તો ટુ, ડુ નોટ હોય તો ડુ દૂર કરી નોટ ટુ થી વાક્ય જોડવું અથવા જોડવું. જોડો, જોડાનો અર્થ બીજોય થાય. થાય ને? સ્લીપર, શૂઝ, એને ગુજરાતી તળપદી ભાષામાં જોડો કહેવાય. હિન્દીમાં જોડો એટલે જોઈન્ટ્સ થાય, જોડો કા દર્દ. તો આ પ્રમાણે બીજી વાત નોટ ટુ મુકાય. બરાબર, સંયોજક ટુ મુકાય. પછી ત્રીજો મહત્વનો ફેરફાર આપણે જોઈએ તો રિપોર્ટિંગ વર્બ આર વી ફ્રેન્ડ્સ સેડ ટુ બરાબર. સેડ ટુની જગ્યાએ શું મૂકવું આજ્ઞાર્થ વાક્યમાં? તો એમાં ભાવ મુજબનો શબ્દ મૂકવો પડે. એટલે કે આપણે ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇઝ, ભાવ મુજબ શબ્દો. કેવી રીતે મિત્રો? ધારો કે પેલું જોઈએ આપણે, સલાહ હોય તો એડવાઇઝડ. પછી બીજું સૂચન હોય તો સજેસ્ટેડ. બરાબર છે ફ્રેન્ડ્સ? વિનંતી હોય તો
રિક્વેસ્ટેડ. ઓકે ફ્રેન્ડ્સ, પછી સૂચના હોય તો સૂચનાને શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્ટેડ. બરાબર. આ ઉપરાંત ખાલી હુકમ, સિવિલિયનોનો હુકમ હોય તો ઓર્ડર. પણ આર્મી ફરજ દર્શક હુકમ હોય તો શું આવે મિત્રો? કમાન્ડેડ. બરાબર. ભાવ સ્પષ્ટ ન થાય, માની લ્યો કે કદાચ, તો આસ્કડ કે ટોલ્ડ મૂકી શકો મિત્રો. અથવા ટોલ્ડ. જુદા જુદા ભાવો પ્રમાણે શબ્દ આવે ઘણા બધા મિત્રો, પણ આપણે ભાવને સમજવાનો. રેડી ફ્રેન્ડ્સ? તો વાક્યો લખું છું પહેલાં, આ તમે જરાક લખી લેજો, મુદ્દાઓ મહત્ત્વના ઇનડાયરેક્ટ સ્પીચના, પછી આપણે આગળ વધીએ. લખી લ્યો. ચાલો જરાક હું જોઈ લઉં ટાઈમ કેટલો થયો. ચાલો મિત્રો, થોડાક વાક્ય લખાય. 38 મિનિટ તો થઈ ગઈ, વાંધો નહીં, હાલો. હાલો ભાઈ, ડાન્સ ચાલે છે. ડાન્સ. મહેનત કરે માનવી, વર્ક હાર્ડ ઇન એની ફિલ્ડ, ધેર ઇઝ નો આલ્ટરનેટિવ ઓફ હાર્ડ વર્ક. વિવેકાનંદ એમ કહી ગયા ભાઈ. બરાબર ને? નાથાલાલ દવેની કવિતા આવતી ભાઈ 9મા ધોરણમાં. કામ કરે જીતે માનવ, કામ કરે જીતે, અવડો મોટો મલક આપણો, બીજે હાલે કઈ રીતે. વડોદરીયા સાહેબ બોલે કવિતા, એની ફેવરિટ છે. આપણને તો બહુ કવિતા, સરસ કવિતાઓ આવતી મિત્રો. એમાં ક્યાંક ક્યાંક સંદેશો હોય. મેં તમને આની પહેલાં કીધું હતું, એક શરણાઈ વાળે શીખી 7 વર્ષ સુધી રાગ રાગણી વગાડવામાં વખણાયો છે. એકને જ જાચું એવી ટેક ચેક રાખી, એક શેઠ નેરી જાવી મોજ લેવાને મંડાણો છે. કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ, ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે. આ પોલું છે તે વૈગું તેમાં કરી તેસી કારીગીરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે. કેવી સરસ મજાની વાક્યની ગોઠવણી હતી મિત્રો. ભલે કવિતા અને સંદેશ હતો કે 60 માણસ પાસે તમારી કલા રજૂ ન કરતા. હે ઈશ્વર, એવું સુભાષિત છે. મને મારું કર્તવ્ય, મારી સ્કિલ, મારું કૌશલ્ય કોઈ મૂર્ખ માણસની સભામાં કે 60 એટલે ફ્રોડ હોય
એવા વ્યક્તિ સામે મારી કલા પેશ કરવાનું દુર્ભાગ્ય હે ઈશ્વર મને ક્યારેય ન આપતો. એ સરસ મજાની પ્રાર્થના છે. સર 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 યાધાર જામાર સર યાનુસાર મન હાર ધર માર હાર મેર કરે હરિહાર સુર અજાર યાછાર યાતિમાન હાર મુકુટ નિકાર સુર પ્રવાર નામે નિર્ખતનાર પ્રવાર પ્રવાર ગુણ નિર્જાર નિકાટ મુકુટ શિર પ્રવાર નામે ગણરાવ પાટ ફરાર ફરાર પદ ગુંગર રંગભર સુંદર શ્યામ રમે ઓ જીઓ રંગભર સુંદર શ્યામ રમે. કેવી સુંદર મજાની અનુપ્રાસ આ કવિ છે મિત્રો. આ છંદની રચના છે, છંદબદ્ધ રચનાઓ હતી. એ કવિઓ હતા જેને દૈવત જેના હૃદયમાં ઉતરતું અને અનુભવના નિચોડ પછી એ કવિતા આવતી. ઈશ્વરનો સાક્ષાત્કાર. ગણ રાવપટ ફરાર ફરાર ગદ પદ ઘૂંઘર ગણ રાવપટ ફરાર ફરાર ઘૂઘરી જેમ ફરાર ફરાર પદ પાગમાં એવા સુંદર મજાના ઘૂંઘરું બાંધેલા છે બાલકૃષ્ણએ. બાલકૃષ્ણ રસખાન જેવા કવિનું વર્ણન છે મિત્રો. આંધળો કવિ પણ ઈશ્વરનો સાક્ષાત્કાર આંતર શુદ્ધિ થયેલો હોય. ગણ રવપટ ફરાર ફરાર પદ ઘૂંઘર પગમાં ઝાંઝરા પહેલા છે. રંગભર સુંદર શ્યામ રમે. બાલકૃષ્ણ છે એ રંગથી ભરેલા છે એટલે ઉત્સાહ એનર્જેટિક થી ભરેલા છે અને ગોપીઓ અને કાનની વચ્ચે સુંદર મજાનો રાસ રમે છે. એવું અદ્ભુત દ્રશ્ય જે નરસિંહ મહેતાને દેખાણું હતું. હાથમાં મસાલ એમને હળગી ગયો, હાથે મીંડો હળગવા. આવો અદ્ભુત અને દિવ્ય નજારો જેણે જોયેલો સ્વદેહે ભગવાન એને વૈકુંઠમાં લઈ ગયા હતા. નરસિંહ મહેતા આપણા જૂનાગઢના જાણ્યા નહોતા અમે તો, જીવતા હતા ત્યાં. હવે વાતો કરી બધી ઠીક છે. ચાલો મિત્રો, તો આ બધું થઈ ગયું. હવે મારે તમને નેક્સ્ટ પીરિયડમાં આ આપણે આગળ વધીશું. જરાક ચાલુ રાખજો. હા, હવે મિત્રો આપણે અહીં સુધી રાખીએ, કારણ કે 40-44 મિનિટ થઈ ગઈ છે. આગળ વધશું તો હવે હું પૂરું નહીં કરાવી શકું, એટલે હું આ નેક્સ્ટ પીરિયડમાં તમને આ ચલાવીશ. તો તમારું હોમવર્ક निर्मल विद्यालय के होमवर्क डिपार्टमेंट की तरफ अचूक अवश्य सबमिट करते रहिए और अपने आप को चुस्त तंदुरुस्त और अपडेट रखें. एग्ज़ाम की पूर्ण तैयारी के लिए सज्ज रहे, ऐसी उम्मीद और ऐसे विश्वास के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद.